નહીં કવિ કે ઈ તો 8 શ્રાવણ ભાદરો ને આવું ઈ હોય એમ જેની અમારી પાસે ગણતરી નો એવા હો વયા જાય તો અમને કાંઈ ફેર ન પડે પણ આહાડ નો એક દી અમને વહેમો લાગે વેરડા જે સમજદાર માણસ પડકારો ન આપે સમજદાર માણસ જ્યારે ન સમજે ત્યારે દુઃખ થાય એટલે આપ આટલો પડકારો રાખજો અને આ પડકારા ઉપર આ બધું હાલે છે અને એ તો અંદરથી આવે છે હા ઈલમથી આવે નહીં કોઈ દી કરડીએ કાકીડા બાકી જહ મોવરે જાડા ઈ તો કોક મણધર રીજે માનડા એ ધરતી છે એટલે એની અનેક વાતોમાંથી ક્યું પતલી કી પાત મે પાત કેળના તમે થંભ હોય કેળનો એના તમે પાતળા એના સોતા ઉતારતા જાઓ તો આખું પૂરું થઈ જાય ત્યાં સુધી નીકળી જાય જ્યું કતલી કે પાત में बात यूं कवियन की बात में बात એવો પડકારો આકલો એટલે વાતમાંથી વાત એ બધી વાતો આવતી જાય પણ ભગવાન કૃષ્ણને યાદ કર્યા એટલે આ મહિનો છે એ મહાદેવનો પણ મહિનો છે ભોળિયાનાથનો મહિનો છે ઓમકારના નાથ દાદો સોમેશ્વર જ્યાં દરિયાને કાંઠે છે ભૂગવતા દરિયાને કાંઠે બેઠા છે એટલે એટલા માટે મારે મહાદેવ ભોળિયાનાથના માટે એનો પણ એક અમારા શંભુપુરીજીના શબ્દોમાં છંદ કેવો હોય તો
ભગવાને ઇન્દ્ર મહારાજે શું આપણે ગરીબો છે હવે થોડી ઘણી વરાપતી તો વાંધો નથી અને અમુક વિસ્તાર ગુજરાતમાં જેવો છે કે જ્યાં હજી ઓછો છે જ્યાં વરે પણ કૃપાનો વરસાદ દાદો સોમનાથ અને દ્વારકા વાળવાનું મન દેવી વરસાવતા રહ્યો અને એ કૃપાનો વરસાદ કેવો હોય બીજા બાળકના શબ્દોમાં કેવો હોય તો બાબા કાળા બોલા મતાની ઘર સાચી બોલા માંડીઓ વાગે ભરડે વાળ પછી ચોળધરની કીધી શેરડી અને ગદકે લોહીની હા એ ભગવાન દ્વારકાધીશ માટે એવા એવા લડ્યા છે મૂળ માણે જોડા માણે અનેક વીરો લડ્યા છે પણ એ અંગ્રેજ સ્વતંત્ર સેનાની હતા આમ તો બધાય અંગ્રેજોને સામે લડ્યા છે અને એ જ્યારે યુદ્ધે ચડતા હતા ધર્મના માટે માં ભૌમના માટે દેશના માટે રાષ્ટ્રના માટે એનું કામી સાહિત્યમાં વર્ણન કરવું હતું